वाला विद्यार्थी भाई बहनों, मैं छेल्ले तमने धोरण 12 आंकड़ाशास्त्र प्रकरण 2 सुरेख सहसंबंध एनी अंदर सहसंबंध विकीर्ण आकृतिनो આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને વિકીર્ણ આકૃતિ દ્વારા સહસંબંધના સ્વરૂપની જાણકારી એમાં છેલ્લે સંપૂર્ણ ધન સહસંબંધની જાણકારી આપી અને સાથે સાથે કેવી આકૃતિ મળે એ પણ મેં તમને વાત કરી હતી। હવે એથી વધારે તમારા પાઠ્યપુસ્તકમાં જે પહેલું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1 પાઠ નંબર 62 ઉપર તમે જોશો તો એ આલેખની વિકીર્ણ આકૃતિથી બધા બિંદુઓ બતાવેલા છે। જો પહેલું બિંદુ છે 50-10 કોષ્ટક એમ ઉપર અહીંયા આપેલું છે અને એની અંદર એ બિંદુઓ બતાવેલા છે 50-10। તો અહીંયા જો અહીંયા પહેલું છે બિંદુ એ નહીં, બરાબર, 50-10 અહીંયા જે આ ત્રીજું છે ને એ, બરાબર, અહીંયા પહેલું છે, જો મેં એક લખેલું છે તમારે ખ્યાલ આવે એટલા માટે, અને એની નીચે 50-10 ની કિંમત છે। ત્યાર પછી બીજું બિંદુ, આ તો તમને સામાન્ય વસ્તુ કહેવાય, 12મા ધોરણમાં આ બિંદુઓ તો દર્શાવતા આવડે। બીજું છે 30-6, તો 20 અને 40 ની વચ્ચે 30 અને 6, બરાબર। એવી રીતે ત્રીજું 80-10, અરે સોરી 80-16 છે, તો આ ત્રીજું બિંદુ છે 80-16। જો એ બિંદુઓ ટપકા રૂપે તમને આપેલા છે, મેં અહીંયા આગળ એ બિંદુઓ કયા નંબરનું અહીંયા જે છે એના આધારે મેં નંબર આપેલા છે, જે રકમમાં આપેલું છે ને તમને 1 નંબર 2 નંબર એ પ્રમાણે મેં નંબરિંગ આપેલા છે। એટલે અહીંયા જે પહેલું બિંદુ દર્શાવેલું છે ને ખરેખર એ અહીંયા ચોથા ક્રમનું છે, જે 20-4, એટલે x અક્ષ પર 20 અને y અક્ષ પર 4 લઈ અને ટપકું કરેલું। હવે તમે જો આ બધા બિંદુઓ ડાબેથી જમણી તરફ, નીચેથી ઉપર તરફ જતી રેખામાં આપેલા છે। બીજું કે એમાં થતો ફેરફાર એક જ દિશામાં છે, જો એક જ દિશા નીચેથી ઉપરની તરફ, બરાબર, એવું નથી કે વિરુદ્ધ દિશામાં એવું છે, ના, એક જ દિશામાં, અને એ ફેરફાર લગભગ અચળ છે, જો એક સરખો ફેરફાર થાય। તો આ આકૃતિ પરથી, આ વિકીર્ણ આકૃતિ પરથી જોઈ અને તમે નક્કી કરી શકો કે સહસંબંધનું સ્વરૂપ કેવું છે, સંપૂર્ણ ધન। એટલે કોઈ વખતે આવી તમને આકૃતિ દોરવાની છે, બિંદુઓ તો દર્શાવતા આવડે જ હવે, કારણ કે 11મા ધોરણમાં તો ઘણા બધા આપણે આલેખ બધું દોરીને આવ્યા છે 11મા ધોરણ સુધી। ફક્ત આ તો બિંદુઓ જ બતાવવાના છે, અને બિંદુઓ કેવા છે, નીચેથી ઉપર કે ઉપરથી નીચે, આપણે આકૃતિ દોરાવીશું એની તમે ચિંતા ના કરો, પણ આ એક સમજ આપી દીધી સાથે ચોપડીમાં ઉદાહરણ છે અને એ પ્રમાણે તમે દોરજો, સહેલું છે, એટલે એ તમને દોરવા જોઈને એ પ્રમાણે આપવું જોઈએ। એ શું બતાવે છે, સંપૂર્ણ ધન સહસંબંધ। હવે વાત કરીએ આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ, તો સંપૂર્ણ ઋણ સહસંબંધમાં શું થશે, બરાબર ધ્યાન રાખજો। તો આપણે જે સંપૂર્ણ ધન સહસંબંધની અંદર વાત કરી હતી એની જેમ જ શું થશે કે વિકીર્ણ આકૃતિ પરના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હશે, બરાબર ધ્યાન રાખજો, બરાબર, અને એ સુરેખા ડાબીથી જમણી નીચેની દિશામાં આવશે। એટલે અહીંયા ધારો કે એક બિંદુ આવ્યું, બીજું બિંદુ અહીંયા, ત્રીજું બિંદુ અહીંયા, આમ આવતા ડાબેથી જમણી તરફ જ જાય આ બધા બિંદુઓ, જો આમથી આમ જાય છે ને, એટલે ડાબી બાજુથી જમણી તરફ, પણ ઉપરથી નીચેની તરફ, પેલામાં શું થતું હતું, નીચેથી ઉપરની તરફ જતા, અહીંયા ઉપરથી નીચેની તરફની દિશામાં આવે છે, જો આ બધા બિંદુઓ, બરાબર, ડાબેથી જમણી બાજુએ બધા બિંદુઓ એક જ રેખા પર છે, અને ડાબેથી કઈ તરફ, જમણી તરફ, અને નીચેથી ઉપરની તરફની દિશામાં આવેલા હોય, તો એ બે ચલો વચ્ચે કેવો સંબંધ છે, સંપૂર્ણ ઋણ સહસંબંધ।
એટલે ચલ x અને y બે સહસંબંધિત ચલો છે અને એ ચલની જેટલા બિંદુઓ છે એ બિંદુઓને તમે આકૃતિમાં દર્શાવો છો અને એ બિંદુઓની જે ક્રમિક જોડોથી આવી રીતના બિંદુઓની ઢબ તમને મળે છે એ બધા બિંદુઓ એક રેખા પર આવેલા છે, ડાબેથી જમણી તરફ, ઉપરથી નીચેની તરફની દિશામાં આવેલા છે, બરાબર? અને એમાં ફેરફાર થાય છે પણ એ ફેરફાર કેવો છે? અચળ. એટલે આ બે ચલો વચ્ચેનો સહસંબંધ એ કેવો કહેવાશે? સંપૂર્ણ ઋણ. કેવો? સંપૂર્ણ ઋણ. હવે એક આકૃતિ પણ છે ઉદાહરણ 2 કે આપણે દોરીએ કે વધારે તમને ખ્યાલ આવે, બરાબર? તો સંપૂર્ણ ઋણ સહસંબંધ માટે અહીંયા આગળ ચોકડીમાં તમને જે બિંદુઓ આપેલા છે કોષ્ટક ઉદાહરણ 2 એની વિકર્ણ આકૃતિ એટલે વિકર્ણ આકૃતિ વિશે તમને પ્રેક્ટિસ થઈ જાય, બરાબર? અને કદાચ પરીક્ષામાં પૂછે તો પણ તમે એ દોરી શકો. હવે એની અંદર જો વિકર્ણ આકૃતિ આપણે વ્યવસ્થિત રીતે દોરીએ તો એમાં રકમ આખી હું લખતો નથી. ઉદાહરણ 2 પાઠ્યપુસ્તકમાં 63 નંબરનું પાન છે, એમાં ધ્યાન રાખજો, બરાબર? માસિક ખર્ચ અને માસિક બચતની માહિતી આપેલી છે. હવે એમાં જે x અને y ની જે કિંમતો છે, પહેલું છે 15 5, એ અહીંયા ખાલી લખું છું. જો 15 5 બિંદુ. બીજું છે 18 2. ત્રીજું છે 8 5. આખી રકમ નહીં લખતો, જે મહત્વની આપણે આકૃતિ માટે બિંદુઓની જરૂર છે એ પહેલા લખીએ. પછી 10 10, 12 8, બરાબર? આ રીતે હવે આ બિંદુઓથી આપણે વિકર્ણ આકૃતિ દોરવી છે, બરાબર? શું કરવું છે? વિકર્ણ આકૃતિ દોરો. અને સાથે એવું કે બે ચલો વચ્ચેના સહસંબંધ વિશે ચર્ચા કરો. બે ચલો વચ્ચેના સહસંબંધની ચર્ચા કરો. આવું કહ્યું હોય, બરાબર? તો આપણે જે રીતના વિકર્ણ આકૃતિ માટે આડી ધરી ઊભી ધરી એમ x અક્ષ y અક્ષ બતાવી દઈએ, બરાબર? હવે આ પહેલા એ x ના બિંદુઓ, બીજા એ y અક્ષ ના બિંદુઓ, બરાબર? તો અહીંયા બરાબર ધ્યાન રાખજો, x અક્ષ પર સૌથી મોટામાં મોટું માપ 12 છે, સોરી 18 છે. તો આડી ધરી પર 18 સમાય એ રીતે આપણે બિંદુઓ લઈશું, બરાબર? એટલે x અક્ષ એમાં 18 સમાય એ રીતે બિંદુઓ લઈ લઈએ. ધારો કે અહીંયા 2 4 6 8 10 12 14 16 અને 18 આ x અક્ષ. y અક્ષ પર સૌથી મોટામાં મોટું માપ 12 છે, એટલે અહીંયા હું પ્રથમ બિંદુ લીધું, આ y અક્ષ. હવે જો પહેલું બિંદુ છે 15 5, તો 15 5, તો 15 અને 5 એ આપણે શોધી કાઢવાના x અક્ષ પર 15. હવે x અક્ષ પર 15 એટલે 14 અને 16 છે, તો એની વચ્ચે 15 આવશે, બરાબર? આ 15 અહીંયા આવશે અને 4 અને 6 ની વચ્ચે 5 આવશે, બરાબર? તો આમ સેટ તમારે ઉપરથી આખી રેખા દોરવાની જરૂર નથી,
એ તો શરૂઆતમાં તમે નવમામાં તમને આ બિંદુઓ માટે શીખવાડ્યું હોય તૂટક રેખા, પણ એક ફૂટપટ્ટી મૂકી અને અહીંયા છે તૂટક રેખા દોરો આછી, અને અહીંયા પાંચમાંથી તૂટક રેખા દોરો, અહીંયા છેદે તો આ શેનું સ્થાન કહેવાશે? તો x પર 15 y પર 5, આ 15 5 આ બિંદુ આવ્યું, બરાબર. એવી રીતે 18 2 x પર 18 અને y પર 2 એટલે 18 2 બરાબર. 8 12 ત્રીજું બિંદુ 8 અને y પર 12. ત્યાર પછી 10 10 ત્યાર પછી 12 8 x પર 12 y પર 8. જો આ બધે બિંદુઓ મેં લીધા. હવે આપણે પ્રમાણમાં તો લખી દેવાનું. પ્રમાણમાં તો x અક્ષ પર જે માપ લીધું છે તો x અક્ષ પર શું લીધું છે? 1 સેન્ટીમીટર બરાબર 2000. જો x ના માપ અહીંયા રકમમાં તમને 1000 એકમમાં આપ્યા છે ખર્ચ, બરાબર 2000. એશિયા નું માપ છે ખર્ચ, એટલે અહીંયા x અક્ષ માસિક ખર્ચ, જે પ્રકારનો ખર્ચ આપ્યો હોય એ લખી દેવાનો. અને અહીંયા y અક્ષ પર બચત છે, માસિક બચત. હવે y અક્ષ પર માપ લીધું છે એ પણ 1 સેન્ટીમીટર બરાબર 2. હવે માસિક બચતનો એકમ એ પણ 1000 રૂપિયામાં છે, તો 2000 રૂપિયા 2000 રૂપિયા બરાબર. તો આ રીતે પ્રમાણમાં લખી દેવાનું. હવે તમારે જોવાનું કે આ બધા બિંદુઓ જો એક જ રેખા પર છે, બરાબર. મેં તમે જો અહીંયા આગળ દોરી આકૃતિ, તો જો અહીંયા આગળ બિંદુઓ આ રીતે એક સીધી રેખામાં, તમારે તો આલેખમાં બધી રેખાઓ સરસ દોરેલી આપેલી હોય છે આલેખમાં, અને એમાં જો ભૂલ કર્યા વગર તમે દોરશો તો આવી આકૃતિ તમારે મળશે. ખ્યાલ આવ્યો? એટલે જો અહીંયા મેં કેટલું આમ તમે જો આ બિંદુઓ એક જ રેખા છે ને, માપ જે લીધા એ પ્રમાણે આવી ગયા. ડાબેથી જમણી તરફ, નીચેથી ઉપર તરફની દિશામાં ફેરફાર અચળ છે, એટલે આકૃતિ દોરી બે ચલો વચ્ચેના સહસંબંધની ચર્ચા. તો શું લખવાનું કે આકૃતિના બિંદુઓ ડાબેથી જમણી તરફ, ઉપરથી નીચેની તરફ દિશામાં અને એક જ રેખા પર આવેલા છે. તેથી આકૃતિ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે બે ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. ખ્યાલ આવ્યો? આ રીતે વિકર્ણ આકૃતિ, બરાબર. પહેલી મેં તમને સમજાવી હતી, બીજી તો દોરાવી દીધી, બરાબર. એટલે તમને એવું થાય કે અમારી ઉપર છોડી દીધું દોરાઈને, પણ કદાચ પરીક્ષામાં પૂછે, ના પૂછે એવું કંઈ હોતું નથી, બરાબર. બોર્ડમાં એવું નથી કે આ જ પૂછાય ના પૂછાય એવું કોઈ તમને સમજાવતા હોય તો કાઢી નાખવાનું. પાઠ્યપુસ્તકની અંદરનું ગમે તે પૂછી શકે. એટલે ટેક્સ્ટ બુક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના ઉદાહરણ અને એના દાખલા એ પ્રેક્ટિસ કર્યા કરો. ટેક્સ્ટ બુક જ વાંચો. સરકારે પાઠ્યપુસ્તક મંડળે બહુ સરસ પાઠ્યપુસ્તક બનાવ્યું છે, અને એનો તમે અભ્યાસ કરો ને સતત, તો તમારે બહુ થઈ ગયું. સરસ એ બધી ભણાવટ કરેલી છે, બરાબર. ઉદાહરણો પણ બહુ સરસ આપેલા છે, અને એ તમે અહીંયા સમજો અને ચોપડીમાં, અને પછી તમે બીજા દાખલા અને સ્વાધ્યાયમાં પણ તમારે બીજું કોઈ પ્રેક્ટિસ બુક કે બીજું કોઈ ખરીદવું જ ના પડે કે કોઈ આના પર જ આમાં જ સતત અને વર્ગમાં આ જે વિડીયો જુઓ
એટલે એ બીજી આકૃતિ એ જે મેં કરાવી એ તમારે બરાબર આ પ્રમાણે તમે દોરી હશે. હવે તમારે શું કરવાનું છે તો પહેલી આકૃતિ મેં તમને દોરવા આપી છે એ દોરજો અને આગળ સ્વાધ્યાય 1 ની અંદર વિકર્ણ આકૃતિનું સ્વાધ્યાય છે એ તમને દોરતા આવડશે. બરાબર. એટલે ફક્ત આકૃતિ દોરજો, પછી હજુ બીજા સંબંધોની ચર્ચા કરવાની છે. આંશિક ધન, આંશિક ઋણ, સહસંબંધનો અભાવ. બરાબર. આકૃતિ પહેલા દોરી કાઢો, પછી આપણે હજુ આગળ ભણાવીશું. એટલે જો તમને સંપૂર્ણ ધન ને સંપૂર્ણ ઋણ સહસંબંધો આકૃતિ પરથી લખતા આવડી જાય. બરાબર. એટલે એ સહસંબંધનું સ્વરૂપ એટલું લખવાનું બાકી રાખજો. આ બે આવડશે, હજુ બાકીનાની ચર્ચા કરવાની, પણ આકૃતિ દોરી કાઢજો. બરાબર. તો સ્વાધ્યાયની આકૃતિ દોરજો પહેલા 2.1 ની. બરાબર. થેન્ક યુ.